શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાને મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. જો 2 દિવસ છે ને કચ્છમાં આપણે બધે ફરી આવ્યા ને, તો 2 દિવસની બદલે 1 દિવસ તો આપણે નવરાજ ન થયા. કાલ આખો દિવસ છે ને કપડાં ધોયા, પારસી કરી અને ઠેકાણે કરી દીધા. હું આપું બાકી છે માથું ઓળવાનું. અને અમારે બા છે ને હજી તો જો લાલાની સેવા કરતા જાય ને, અમારા લાલો એટલે એને તો એટલે એને છે ને માથું ઓળવાનો વારો આવવા દીધો નથી. બે જા માથામાં નાખ દે તેલ. બે જા બે દાદુ પણોઠી વાળીને બેહી ગયો ને, કેવો બેહી ગયો જો. કેવું છે સીવું તેલ? એ સીવું વાહ, વાળ બહુ ઝાઝા રહ્યા ને એટલે આમ જોઈએ ને બાપ હાથી પાડી દે. અને અમારે છે ને છોકરો બદલાઈ ન જાય ને અમારે લાલો, એટલે આમ જો મોઢું રંગીન કરી આવ્યો. કા ભાઈ ક્યાં ભપ થયું તું? આમ જો આંખ થોડીક રહી ગઈ છે, હક ન હોય કઈ પગને. આમ જો આઈથી કઈક તો આઈથી ઉતરવા વાળો થાય. આમ જો પગ લટકાવી દીધા ને. આખી આંખને આંખથી એટલું એંધાણ કરી દીધું છે. અને સવારમાં ઉઠો ને તઈ તો આ છે ને હોજી ગયું હતું. અત્યારે તો વાંધો નથી, પણ હજી જો એ પોપડા છે ને ફૂંકાઈ ગયા છે. જે ઉખડશે ને તો અહીંયા છે ને વ્હાઈટ વ્હાઈટ ડાર્ક થઈ જાય. આ પછી અહીંથી એટલું આમ અહીંયા સુધી લીધું છે ભાઈને. એટલે કાલે છે ને આખો દિવસ નવરા નહોતા તમને કહું ને, એટલે ઘણા બધા તો કપડાં હતા. અને ત્યાં છે ને ખારો પાઠ ને એટલે તમારે હાથે ધોવા પડે ને એવા જ કપડાં હતા. કારણ કે એટલા જેન્ટ્સના પેન્ટ તો છે ને ખરાબ થઈ ગયા હતા. નીચે ને ગમે ત્યાં બેસતા હોય ને ડ્રાઇવિંગ કરતા હોય એટલે બધા ધોયા. અને થોડા ઘણા બીજા જે મશીન થાય એમ હતું એ મશીન કર્યું. અને મમ્મી અત્યારમાં છે ને સીવુંને લઈને વાળીએ ગયા હતા. એ કે થોડું ઘણું બકાલું ને એવું બધું છે ને નીંદી આવું. અને દાદા છે ને પાણી વાળતા હતા. પણ શિવભાઈ રહ્યા નહીં ને એટલે સવારે 8 વાગે ગયા હતા. 10 થયું ને ત્યાં રિટર્ન. અને જો વાડીએ ગયા હતા ને તો થોડીક સોળી ઉતરી છે. એટલી પહેલી સોળી ઉતરી છે આપણી સિઝનની. એટલે કોણી છે હજી આપણી નથી છે. જો અમારી નથી ભાઈ, પાડોશીમાંથી છે ને દીધી છે. આપણને ખબર નહોતી. અગાસી ઉપર ગઈ હતી ને હું, એટલે હજી જો એ છે ને રહેતો નથી. અત્યારે મમ્મી છે ને શિવને લઈ અને હા રમવા લઈ જાય છે. અને હવે આપણે છે ને સમય છે ને રસોઈ ઘરમાં જવાનો થતો જાય છે. અને કાલે છે ને વાડીવાળા 8 વાગે વાડીએથી આવ્યા હતા. અને 8 વાગે આવીને અને મને શું કે ખબર, પાત્રા બનાવી દો. હવે 8 વાગે મારે છે ને કઈ પાત્રા બનાવી દેવા? સમજો પાન પણ લાવ્યા હતા, અડવીના પાન લાવ્યા હતા ને એટલે છે ને આ લંઘાઈ નહીં ને એટલે મેં આને છે ને ફ્રીજમાં મૂકી દીધા હતા. એટલે અત્યારે છે ને પેલા પાત્રા બનાવવાના છે. સવારમાં ટિફિન હતું એટલે શાક બની ગયું છે. રોટલી જ ખાલી બાકી છે. પણ પેલા પાત્રાનું આપણે ઉદ્ઘાટન કરી નાખી પછી આગળ વધશું. અને તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં જોડાયા રહેજો. આપણે કચ્છની મેન પ્રખ્યાત વસ્તુ લાવ્યા છે એવી આપણે તમને છેલ્લે એન્ડમાં બતાવવાની છે. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે બપોરના 11:15 વાગી ગયા છે. અને પાત્રા બનાવવાની શરૂઆત કરી ને તો મેન વસ્તુ છે ને લસણ ફોલવાનું બાકી હતું ને એટલે લસણ ફોલવામાં બહુ વાર લાગી. એમાં છે ને 11:15 થઈ ગયા. અને હજી છે ને આપણે રોટલી બનાવવાની પણ બાકી છે. તો આપણે છે ને જાળીમાં પાત્રા બનાવવાના છે એટલે આંધણ મૂકી દીધું છે. પાત્રાનું કટિંગ કામ પણ થઈ ગયું છે. અને પાત્રાનું બેટર પણ મસ્ત, આદુ મરચું લસણ તીખું તમથમતું, ચટણી એ બહુ નાખી છે. અને દેશી મરચાઈ બહુ નાખ્યા છે. કારણ કે ચણાનો લોટ હોય અને પાત્રા બફાય ને તો મોળા હોય ને તો હાવ મોળા લાગે. ઓલા એટલા તીખા કરીને તે માપસરના માણ તીખા થાય. એટલે હવે છે ને વાડીવાળાને પછી ક્યારામાં પાણી મૂકીને આવશે ને તો આપણી 12 થાય ને ત્યાં એન્ટ્રી આવી જાય. એટલે હું ફટાફટ પેલા પાત્રા બાફવા મૂકી દઉં અને લોટ બાંધીને રોટલી કરીને છેલ્લે પાત્રાને વઘારી નાખું. આપણે છે ને પાત્રાનો વઘાર મારી અને બારા છે ને ઓટે બેહવા જતા હતા. હજી વાડીવાળા આવ્યા નથી. ત્યાં તો બા મને કહે થોડાક શાકવા તો લેતા, એટલે મસ્ત જ આપણે વઘારી નાખ્યા હતા. કઈ વાડીવાળાની રાહ નહોતી જોઈ કે આવે પછી વઘારી ગરમ ગરમ રે. એટલે જો મેં પાત્રા વઘારી નાખ્યા છે. અને બા હાટું હવે છે ને શાકવા દઈ જાઉં. બાને તો આજ તો છે ને થોડાક તીખા લાગશે. અમારે સેવને નહીં લાગે, સેવ તો ખાઈ જાય. આપણે બા હાટું લેતા જાય, બા ટેસ્ટ કરે પછી ખબર પડે. પાઈસ
તેનો પાઈશ. શાક સાખ્યું નથી એમ. સવારે જો બાએ છે ને શાક બનાવ્યું હતું, સાખ્યું નથી. અમારે સીવું તો જો રાહ જોવે જ છે. આલ્યો કેટલામો નંબર આવી છે? પેલો કે સેલો? પેલો. પેલો. હે સીવું તું ભાઈ કેટલામો નંબર દે? 2. એને આવડી ગયું કે 2. હે ભાઈ તું 2 નંબર દે મને. મસ્તીનો જો ઠંડો ઠંડો પવન આવે છે. સીવું અને બા બેઠા છે તો આપણો શું વાક, આપણે આવી ગયા બેહવા, રસોઈ બનાવી ફ્રી થઈ ગયા છે. જમવાવાળા આવશે તો એ બપોરનું જમી લેવું. મમ્મી છે ને બપોરા કરી અને થોડું ઘણું કામ કરાવી અને સીવુંને છે ને દાદા હોવરાવતા હતા. તો કાંઈ હૂતો નહીં. પછી દાદાને છે ને પાણીનો ક્યારો ભરાઈ જાય એટલે દાદાને ફરજિયાત વાડીએ જવું પડે. એમાં છે ને કાંઈ આજ પાવરનું નક્કી નથી, ઘડીક આવે છે ઘડીક જાય છે. એટલે સીવુંને છે ને હૂતા થોડો પ્રોબ્લેમ થાય છે. એટલે સીવું છે ને કયું ન ઉઠી ગયો છે. એનો ભાઈ આવશે પછી એને રમાડશે, એવું બધું કામ છે. અત્યારે તો સાંભળું બેઠો છે, રમે છે. અને આપણે છે ને લસણ ફોલવાનું છે અને ઘણું બધું બીજું કામ છે. એટલે આપણે થોડું થોડું અત્યારથી કરવા મળીને તો માન થઈ રહે. કારણ કે પછી સીવનું નક્કી ન હોય. જો રમતો હોય ને તો રમતો જ હોય, અને ન રમે તોફાન કરે ને તો એ તોફાન જ કરે. એટલે પહેલાં તો આપણે લસણ ફોલી લઈ અને પછી આગળનું બીજું કામ કરશું. ફાઇનલી ગાઈઝ આપણે છે ને આમ જો લસણ ફોલી નાખ્યું છે, ટીંડોરા સુધારી નાખ્યા છે અને મસ્ત કંટોલા પણ સુધારી નાખ્યા છે. અને લસણ ખાંડીને તૈયારી કરી લીધું છે. સંભારા માટે તેલ મૂકી દીધું છે, આમાં શાક માટે મૂકી દીધું છે. ફટાફટ કામ બધું લઈ લીધું, બધું કામ થઈ ગયું છે. ને આપણે બા નહીં છે ને હજી તો બધું કટિંગ કામ કરતા હતા ને ત્યાં વાડીએથી આવી ગયા કાબા 5:45 વાગ્યા. આવીને બાએ પહેલાં તો નાના છોકરાને ઘરે ભૂંગળા ખાધા હે 2-3 ભૂંગળા સીવોને હવા લઈ ગયા ને તો એ લઈ ગયા હતા. તો એ નાસ્તો એમનો હતો એટલે બાને જોઈને મન ગળી ગયું એટલે ખાધું. એ છે ને ઓછું ખાય, સેવડો ખાય ને તો એકલો ખાય કે પછી એમ કે હાઈ છે ખાવું ન હાલે. હવે તેલ ને એવું ગરમ થવા મૂકી દીધું છે. તેલ આવી જાય પછી આપણે શાક જે સંભારો હોય ને બધું વઘારી નાખીએ. સાંજ પડતા આપણે છે ને ગાય દોઈ લીધી છે, દૂધ પણ તૈયાર કરી લીધું છે. એટલે વાડાનું કામ બધું ફિનિશ. અને વાડેથી આવીને ત્યાં મસ્ત આપણા જો ટીંડોરાનો સંભારો અને કંટોલાનું શાક બની મસ્ત હાઈ ક્લાસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બા છે ને બજારે બેઠા છે. બાને પૂછી આવી રોટલી બનાવવાની છે કે રોટલા. જો રોટલા બનાવવાના હશે ને તો સવારમાં ટિફિન હોય એટલે સોળી વીણવાની છે. એટલે અત્યારે બા રોટલા કરશે તો હું સોળી વીણી નાખાય. અને મેં તમને સવારમાં કીધું હતું ને કે આપણે કચ્છની પ્રખ્યાત વસ્તુ લઈ આવ્યા છે, ટેસ્ટ કરી લઈ આવ્યા છે. જો ટેસ્ટ કરીને લાવ્યા હતા ને મસ્ત. જો સંધુભાઈ ભાનુશાલીનો મસાલો છે, દાબેલી મસાલો હે ને, પ્રખ્યાત હો. મસાલા છે ને કેટલાનો કઈ મોંઘો આવે મસાલો, કારણ કે પ્રખ્યાત મસાલો છે અને બધા કહેતા હોય ને કે કચ્છી દાબેલી. એટલે આપણે છે ને દાબેલી પણ ટેસ્ટ કરી હતી, દાબેલી પણ બહુ મસ્ત હતી. અને હમણાં પછી આપણે એકવાર છે ને વરસાદ હમણાં નથી, તડકો છે, જો વરસાદ હશે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને તો એ આપણે આ સંધુભાઈનો માંડવીવાલાનો મસાલો આપણે છે ને ટેસ્ટ કરશું. અને કેવી આપણેથી દાબેલી એ લોકોથી બની એવી જ બની કે કાંઈ ફેરફાર થયો હું તમને કહે. એટલે હજી તો આવડું મોટું પેકેટ લઈ આવ્યા છે. આ ઘણીવાર આપણે હાલશે. ત્યાં છેટ ગયા હતા, કીધું ટ્રાય કરવી. પહેલાં તો ક્યારે કીધું આના કરી ન્યાય આપણે મળશે, પણ કીધું ન મળે તો પછી પાછી છે ને ગાડી રિટર્ન કરી અને લઈ લીધો છે. અને હવે આપણે છે ને મમ્મીને પૂછી આવી શું કરવાનું છે, નકર પછી રોટલી બનાવી નાખું, નકર સોરી વીણવા બે છે. હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યારે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.